બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠી ગામ મુકામે સાર્વજનિક સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના 2000 છોડવાઓ રોપવામાં આવ્યા હતા. આસોપાલવ, ગુલમોહર તથા લીમડા તથા સરગવો તથા આમળા તથા નારિયેળના પીપળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રથમ એક વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એક વૃક્ષ મા કે નામ સિમ્બોલ દોરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના નાયબ કલેક્ટર તથા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા ફોરેસ્ટ આરએફઓ સેજલબેન ચૌધરી તથા ગામના વડીલ દલાભાઈ પટેલ તથા પૂર્વ સરપંચ રવજીભાઈ પટેલ, સહકારી મંડળીના મંત્રી વનાભાઈ પટેલ તથા ગામના સરપંચ જેડી આસલ તથા શાળાના આચાર્ય તથા ગામના યુવાનો, વડીલો, આંગણવાડીની બહેનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પટેલ વૈષ્ણવભાઈ નાનજીભાઈ, અમે ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં બધા ગ્રામજનો, યુવાના મિત્રો, વડીલો બધા સાથે મળી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. એમાં અમે 2000 જેવા વૃક્ષો રોપ્યા છે. અલગ અલગ વિવિધ પ્રકારના વૃક્ષો રોપ્યા છે. આમળા છે, આસોપાલવ, પેપળા, લેબુડી, બોરસલી, અલગ અલગ પ્રકારના વૃક્ષો અને વિવિધ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ ભાગ લીધો હતો. પટેલે કોઠી ગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે છું અને આજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણા ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ એમના હાથે આ વૃક્ષનું વાવેતર કર્યું અને વિશાળ બગીચો બનાવવામાં આવ્યો છે. એમાં વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે આમળા છે, લીંબુ છે અને આસોપાલવ, લીમડા, ઉંબરો, આ વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હોય ગામજનો અને વડીલો અને માનનીય શ્રી શંકરભાઈ સાહેબે આ વૃક્ષારોપણનું ઉંબરાનું પોતાના હાથે રાખેલ હતું. બીજા ગામના વડીલો, યુવાન મિત્રો અને બધાના હાથે એક વૃક્ષ વાવી અને વૃક્ષારોપણનું સ્મશાન ભૂમિમાં વૃક્ષો વાવવાનું કામગીરી કરેલ હોય. કામગીરીમાં વિવિધ પ્રકારના વૃક્ષો હોય અને સરસ રીતે કામ થયેલો હોય. એક જાતનું જંગલ જેવું વાતાવરણ ઊભું થાય એ રીતનું કર્યું છે. અને વાવ્યા પછી એનો ઉછેર અને બીજું બધું ગામ લોકો અને યુવાનો ખાસ કરીને એમાં ભાગ લે છે અને બધા થઈ અને આ વૃક્ષોને મોટા કરી અને એક મોટું જંગલ રૂપે બનાવવાનું રહેશે. મારું નામ છે રવજીભાઈ ખેમાભાઈ પટેલ.